આ પેશન્ટમાં આજે આપણે હવે દાંત સાફ કરવાની પ્રોસિજર ચાલુ કરવાની છે. તો હું તમને બતાવું કે એમના જો પહેલાં તમે જોઈ શકો છો કે આ પેઢા વચ્ચે આ જે બધું કચરું દેખાય છે, ખોલો તો મોઢું ખોલો. આ જો અંદરની સાઈડ ઘણું વધારે છે એમને. આ બધું તમે જોઈ શકો છો. આ જે પોપડીઓ હોય છે એને જો અત્યારે આમને આમ રહેવા દઈએ તો ધીરે ધીરે પેઢા વીક થતા જાય છે અને એના લીધે પાયોરિયા જેવા રોગો થતા હોય છે. પાયોરિયામાં એવું થતું હોય છે કે લોહી નીકળે મોઢામાંથી દુર્ગંધ આવે, એવી બધી પેશન્ટને તકલીફ પડતી હોય છે. તો હવે આપણે એમાં દાંત સાફ કરવાની પ્રોસિજર સ્ટાર્ટ કરવાની છે. ખોલો તો. તો આવી રીતે આપણે પેશન્ટમાં આવી રીતે મશીનથી દાંત સાફ કરતા હોઈએ છીએ. જીભ નીચે રાખો. આ જો તમે જોઈ શકો છો આ પેઢાની અંદર કેટલું કચરું ફસાયેલું છે. જ્યારે વ્યવસ્થિત બ્રશ કરવામાં નથી આવતું અને વ્યવસ્થિત જ્યારે આપણે મોઢાની સફાઈ ના રાખીએ ત્યારે આવા બધા પ્રોબ્લેમો થતા હોય છે. ઘણા લોકોનો એવો સવાલ હોય છે કે ડૉક્ટર દાંત સાફ કરાવ્યા પછી દાંત વચ્ચે જગ્યાઓ થઈ ગઈ છે, પણ ખરેખર એવું નથી હોતું. જો હું તમને બતાવું, અહીં આવો. આ જે પોપડીઓ હોય છે એ પહેલેથી દાંત વચ્ચે ફસાયેલી હોય છે, જેના લીધે દાંતમાં જગ્યાઓ થઈ જાય છે. પણ ખરેખર આ પોપડી કાઢ્યા પછી દાંત વચ્ચે જગ્યા થતી નથી, પણ પહેલેથી જ હોય છે અને એમાં કચરું ફસાયેલું હોય છે. એટલે દર્દીને એવું લાગે છે કે મારા દાંત વચ્ચે જગ્યા નથી. આમને હજી શરૂઆત છે, એટલે એમના પેઢાનું લેવલ હજી બરાબર છે, હજી નીચે ઉતર્યું નથી. પણ જો આ કન્ડિશન આપણે આમને આમ જ છોડી દઈએ તો ધીરે ધીરે, જેમ પહેલાં મેડમે તમને આગળના વિડીયોમાં બતાવેલું એમ પેઢા નીચે ઉતરતા થાય છે ને હાડકું પણ નીચે ઉતરતું જાય છે, જેના લીધે દાંત હલીને પડી જાય છે. આ કન્ડિશનમાં ક્યારેય પેશન્ટને દુખાવો કે એવું કશું થતું નથી, પણ દાંત હલીને પડી જાય છે અને જેને પાયોરિયા કહેવાય છે. હવે દાંત સાફ કરાવ્યા પછી પહેલાં કેવું થતું હોય છે કે જે આ બેક્ટેરિયા હોય છે એ લોહી દ્વારા શરીરમાં પણ પ્રસરે છે, જેના લીધે બીજા હૃદયના રોગોને એવું બધું પણ થતું હોય છે. એટલે આવી રીતે આપણે નીટ એન્ડ ક્લીન જો મોઢાની સફાઈ રાખીએ તો બીજા બધા ઘણા રોગોથી પણ બચી શકાય છે. આના લીધે ડાયાબિટીસને એવા બીજા ઘણા રોગો પણ થતા હોય છે.